સુરત ધોરણ 12નો વિદ્યાર્થી દીવાબત્તી કરીને ઊભો થયો ને અચાનક છાતીમાં દુખાવા સાથે ઢળી પડ્યો. સારવાર મળે તે અગાઉ મોત. મહેસાણાના વતની અને ભીમરાડના આકાશ એન્કલેવ ખાતે રહેતા શૈલેષભાઈ પટેલ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમનો 18 વર્ષીય પુત્ર દેવ ધોરણ 12માં અભ્યાસ કરતો હતો. મંગળવારે સાંજે દેવ ઘરે દીવાબત્તી કરતો હતો ત્યારે તેને અચાનક છાતી અને માથાના ભાગે દુખાવો થયા બાદ ચક્કર આવતા તે બેભાન થઈ ઢળી પડ્યો હતો. પરિવારજનો દેવને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. દેવનું મોત હાર્ટ એટેકના કારણે થયું હોવાની શક્યતા કરવામાં આવી રહી હતી. દેવ પરિવારમાં એકનો એક પુત્ર હતો. આ ઉલ્લેખનીય છે કે છેલ્લા 1.5-2 વર્ષથી સુરતની સાથે રાજ્યમાં યુવાનોના અચાનક મોત થવાના બનાવો સતત બની રહ્યા છે.